જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો। તો સ્વાગત છે આજના આપણા નવા રેસીપીના વ્લોગની અંદર મિત્રો। તો આ બાજુ તમે જોઈ શકો અત્યારે બાહી રોટલા બનાવે છે। રોટલા બની જાય પછી આજે આપણે બનાવવાનું છે કે નીચે થોડુંક અલગ પ્રકારનું સિંગ ભજીયાનું શાક। તો જરૂર વિડીયોમાં બિના રહેજો ને નવા મિત્રો આવ્યા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી નાખજો। આપણે ક્યારેય બનાવ્યું નથી, આજે ફર્સ્ટ ટાઈમ બનાવશું, કેવું બને છે જોઈ ને તમે પણ બનાવ્યું હોય તો આપણને કમેન્ટમાં જણાવજો। આપણે તો ક્યારેય નથી બનાવ્યું, તો આજે વિચાર આવ્યો કે કંઈક અલગ પ્રકારનું કરી। આપણી દેશી રેસીપી તો દરરોજની જે ગામડાની દેશી હોય એ તો આપણે તમને બતાવતા જ હોય। એમાં આજે 2-3 રેસીપી બાકી છે કઠોળની, એ પણ આપણે તમને બતાવશું, તમારી સાથે શેર કરશું ક્યારેક। પરંતુ આજે થોડોક અલગ જ વિચાર આવ્યો એટલે કીધું થોડુંક અલગ કંઈક કરી। તો અહીંયા કણે રોટલા બનાવવાનું કામ એ ચાલુ છે। રોટલા બની જાય પછી આપણી રેસીપી છે એ બનાવશું, એટલે કે શાક કેવું બને આપણને કંઈ ખ્યાલ તો છે નહીં। આ તો સાંજે વિડીયો જોતો ને ત્યારે એક વિડીયો વચમાં આવ્યો, તો કે ચાલો આપણે પણ ટ્રાય કરી, ક્યારે કીધી તો નથી કેવું બને એને હું કાંઈ। તો આ બધું જો ગાડાના ટાયર પડે એકદમ ગામડાના મોટા રોટલા। હજી આ તો વિડીયો આપણે કેમ કે પોરબંદર સાઈડના એ અમુક સાઈડના વિડીયોમાં જોવું ને તો આથી પણ મોટા કેમ કે રોટલા બનાવતા જે દાદી ને જૂના કેમ કે હોય મોટા વડીલ એ। તો ચાલો હવે આપણે બહારનો તમને થોડોક વ્યૂ પણ બતાવી દઈએ। તો આ બાજુ બા અત્યારે રોટલા બનાવે છે ને આ બાજુ બોને આપણે તમને જે રેસીપી એટલે કે શાકની વાત કરીને એમાં જે વસ્તુ નાખવાની એની તૈયારી ચાલુ કરી છે। એમાં કેટલી વસ્તુ નાખવાની એ તમને બતાવું। તો અહીંયા તમે જોઈ લીલા ધાણા એટલે કે કોથમી છે, લીલું મરચું, ટમેટું, આ બાજુ છે લસણની કળીઓ, એને જે પેસ્ટ એટલે કે ખાંડવાની છે તો એ પણ એડ કરવાની છે। હવે બધી જો આ રીતનું ઝીણું કટિંગ કરવાનું ટમેટાનું ને એ બધી વસ્તુનું। તો જો ટમેટા સુધારી લીધા, આ રીતનું ઝીણું કટિંગ કર્યું, બહુ એટલે કે એકદમ ઝીણું પણ નહીં ને બહુ મોટું પણ નહીં। ને આ મરચાં, તો મરચાંમાં એવું છે કે અડધી કણી આપણે કહે ને કે આ રીતનું કટિંગ ડાયરેક્ટ શાકમાં એડ કરશું। આમાંથી અડધો જે આપણે લસણ સાથે પેસ્ટ એટલે કે ખાંડવાનું છે એની સાથે કરશું। એટલે મરચું આપણે એક આખું નાખ્યું, બાકી બહુ મોટું હોય તો તમે અડધું પણ નાખી શકો, એટલે કે સ્વાદ પ્રમાણે તમે તીખું મરચું આવી જાય તો પછી ડબલ થઈ જાય તીખું, કેમ કે જે આમાં આપણે લાલ મરચ પણ એડ કરશું શાક બનાવી ત્યારે, એટલે તો અડધું મરચું એ આપણે લસણ સાથે પેસ્ટ કરવાનું, અડધું કટિંગ આપણે ટમેટાની સાથે ડાયરેક્ટ જ્યારે વઘાર કરી ત્યારે એડ કરશું। ને આ બાજુ લીલા ધાણા બધાય નથી નાખવાના હો, થોડાક આપવાના, એટલે આખે આખું પૂરું થોડુંક નાખી દેવાય। તો જો લસણ અને લીલા મરચાં ખાંડવાનું કામ ચાલુ થઈ ગયું છે। દસ તો ઊંધો છે એનું કારણે આ બાજુ મરચું ખાંડીને એટલે મરચું ને એવું બધું હોય એટલે ઊંધી સાઈડ આ બાજુ વધારે તીખું હોય, આ બાજુ મરચું છે જો આ રીતનું, આ બધું પછી એમાં જતું રહે, ડબલ તીખું થઈ જાય। તીખું તો નહીં પણ તમને એમ થાય કે મરચું ખાંડેલું છે। પછી આ જે લીલા મરચાં લસણ તો દેખાય નહીં એવું થઈ ગયું। તો જો પેસ્ટ આપણો તૈયાર થઈ ગયો। તો ફાઇનલી શાક બનાવવાની તૈયારી છે ચાલુ થઈ ગઈ। જો આ બધી વસ્તુ તો કમ્પ્લીટ કરી લીધી ને આ બાજુ તેલ એ પણ ગરમ થવા માટે મૂકી દીધું છે। હવે એમાં રાઈ, જીરું, હળદર ને એ બધું એડ કરવાનું છે। જો રાઈ
એડ કરી ત્યાં ખબર પડી જાય તેલ ગરમ થઈ ગયું છે બધી રાઈ ફૂટી જાય પછી જીરું ને આપણે એડ કરવું હોય તો કરી શકીએ તો આ જીરું પણ એડ થઈ ગયું હજી મીઠો લીમડો ને એ હિંગ થોડી હિંગ એડ કરી બરતું વધી ગયું તો મિત્રો આ બાજુ આપણે તમને બતાવી તો તમે જોઈએ કે જો વઘાર થઈ કમ્પ્લીટ થઈ ગયો બધા મસાલા ને બધું તેલમાં પકવીને મરચું હળદર બધું નાખી અને કમ્પ્લીટ થઈ ગયો વઘાર આ બાજુ આપણે લાવ્યા છે 2 ઠેલી સિંગ ભજીયા તો એને પહેલાં વાટકામાં નીકાળીને ચેક કરી લઈ કોઈ કે અમુક વસ્તુ એવું આવી જાય એટલે જોવું જરૂરી છે ને એમાં નીચે જે ઝીણો ભૂકો છે એ પણ આપણે નીકાળી દઈશું તો જો ફાઇનલી ભૂકોને બધું નીકાળી દીધું ને ફક્ત સિંગ ભજીયા જ રાખ્યા છે કે એનો ભૂકો હોય ને એમાં મસાલાનું પ્રમાણ જાજુ હોય તો એના હિસાબે પછી શાક એ થોડુંક કાળું લાગે એટલે નીકાળી દીધું તો એ થોડોક ફેર તો પડશે આપણે તમને બતાવીશું આગળ તો જો મિત્રો સિંગ ભજીયા એડ કર્યા તરત થોડોક ચેન્જ પડી ગયો ને ગ્રેવી છે થોડોક એનો રંગ અલગ લાગે છે તો એટલો ફરક જોવા મળે એમાં મસાલા જે આવે ને એના હિસાબથી તો હવે એને આપણે કેમ કે ઢાંકી દઈશું અને 2-3 મિનિટ રહેવા દઈશું ધીમા ગેસ ઉપર એટલે આપણું શાક એ બનીને થઈ જાય કમ્પ્લેટ તો ફાઇનલી મિત્રો આપણું શાક એ બનીને થઈ ગયું કમ્પ્લેટ તમને બતાવી દઉં જો તાણા પણ એડ કરી દઈ ને કંઈક આવો કંઈક આપણે પાણીનું પ્રમાણ જે એડ કર્યું હતું એ ભરી ગયો એટલે આવો રંગ થઈ ગયો જે મસાલાના લીધે તો ચાલો જે મિત્રોને જમવું હોય આવી જાઓ આપણે પણ જમી લઈને આ વ્લોગને અહીંયા જ પૂર્ણ કરીએ મળીએ જલ્દી એક નવા વ્લોગની અંદર